નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના ભિલોડા મુકામે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા અરવલ્લી દ્વારા કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે એક ભવ્ય આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય ઉદ્દેશ ભિલોડા તાલુકાની પ્રજાને આરોગ્ય અને સુખાકારીના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવાનો હતો। આયુષ મેળામાં આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ, આયુષ આરોગ્ય પદ્ધતિઓનું માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, અગ્નિકર્મ ચિકિત્સા, યોગ માર્ગદર્શન તેમજ આયુર્વેદિક જીવન પદ્ધતિ અપનાવવા માટે દિનચર્યા અને ઋતુચર્યાનું માર્ગદર્શન વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત આયુષ નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ આયુષ મેળામાં ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, સરપંચ શ્રી ભિલોડા, અધિક્ષક શ્રી કોટેજ હોસ્પિટલ ભિલોડા, ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી, જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ભિલોડા, અરવલ્લી જિલ્લાના સર્વ આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસર શ્રી, સેવકગણ, કચેરી સ્ટાફ અને યોગ ઇન્સ્ટ્રક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સંયુક્ત પ્રયાસો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ મેળામાં કુલ લાભાર્થીઓની સંખ્યા જનરલ ઓપીડી 920 લાભાર્થી, અગ્નિકર્મ 80 લાભાર્થી, ચાર્ટ દર્શન 650 લાભાર્થી, સુવર્ણ પ્રાશન 75 લાભાર્થી, પ્રકૃતિ પરીક્ષણ 62 લાભાર્થી, ધાન્ય કદીમ 700 લાભાર્થી, યોગ 200 લાભાર્થી, એનસીડી નોન કોમ્યુનિકેબલ ડિસીઝ 200 લાભાર્થી, ખાસ કરીને જન્મથી 12 વર્ષની વયના 75 બાળકોને સુવર્ણ પ્રાશનનો લાભ આપવામાં આવ્યો હતો, જે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આયુર્વેદિક રીતે લાભદાયી છે। આયુષ મેળા ભિલોડા તાલુકાની જનતા માટે આરોગ્યલક્ષી જાગૃતિ અને સારવારનું એક અનોખું માધ્યમ બની રહ્યો હતો। આયુર્વેદ, હોમિયોપેથિક અને યોગ જેવી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સુધારવાનો આ પ્રયાસ સ્થાનિક લોકો માટે વરદાન રૂપ સાબિત થયો છે। આવા આયોજનો દ્વારા આયુષ વિભાગનો ઉદ્દેશ હર દિવસ હર ઘર આયુર્વેદને સાકાર કરવાનો છે, જે આજના આધુનિક યુગમાં પણ પરંપરાગત ઉપચાર પદ્ધતિનું મહત્વ દર્શાવે છે। આ કાર્યક્રમની સફળતા એ સાબિત કરે છે કે સરકારી વિભાગો અને સ્થાનિક સમુદાયના સહયોગથી આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય છે। આગામી સમયમાં પણ આવા આયોજનો ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી।